નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 2 કંપની સેક્રેટરી. હવે આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે એ સેક્રેટરી સત્તાઓ, સેક્રેટરીની સત્તાઓ વિશે છે એ માહિતી મેળવી હતી. બરોબર ને? કે ભાઈ આપણને ખબર જ છે કે ભાઈ સેક્રેટરી છે એ કંપનીનો મુખ્ય સાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. બરોબર ને? ભાઈ સમગ્ર કંપનીનું સંચાલન છે એ સેક્રેટરીના હાથમાં હોય છે. બરોબર ને? કે ભાઈ સંચાલક મંડળે છે એ ભેગા મળી અને સેક્રેટરીને છે એ ઘણી બધી સત્તાઓ છે એ આપેલી છે. આ સત્તાની મર્યાદામાં રહી અને સેક્રેટરીએ છે એ કંપનીની અંદર ઘણા બધા કાર્યો છે એ કરવાના હોય છે. બરોબર? તો આપણે છે એ ગયા વિડિયો લેક્ચરની અંદર સેક્રેટરીની સત્તાઓ વિશે છે એ માહિતી મેળવી. તો ભાઈ કંપનીની અંદર સેક્રેટરીને છે એ કેવી સત્તા મળેલી છે? તો ભાઈ કંપની સેક્રેટરી છે એને કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવા માટે, બરોબર ને, જે કાર્યવાહી કરવી પડતી હોય એ કાર્યવાહી કરવાની સત્તા છે એ સેક્રેટરીની છે. એટલે ભાઈ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની જવાબદારી છે એ સેક્રેટરીમાં આવે. બરોબર ને? આ ઉપરાંત પણ એને ઘણી બીજી બધી પણ સત્તાઓ છે એ મળેલી છે. કે ભાઈ કંપનીની છે એ ઘણી બધી અલગ સભાઓ હોય છે. આ સભાઓ બોલાવવાની સત્તા પણ સેક્રેટરીની છે. બરોબર ને? આપણે તમને માહિતી આપી હતી કે ભાઈ બોર્ડ ઓફ ડિરેક્ટર છે, શેર હોલ્ડરો છે, તો આ બધા વ્યક્તિઓની સભા છે એ બોલાવવાની સત્તા સેક્રેટરીની છે. અમુક સભાઓ એવી છે કે ભાઈ અમુક સમયના અંતરે છે એ સભા બોલાવી ફરજિયાત જ હોય. જો એ સભા બોલાવવામાં ન આવે તો જવાબદાર અધિકારી છે એ અધિકારી દંડને પાત્ર બને છે. એટલે કંપનીની અંદર છે એ વિવિધ અલગ સભાઓ બોલાવવાની સત્તા છે એ સેક્રેટરીને મળેલી છે. આ ઉપરાંત કંપની વતી છે એ અન્ય સાથે કરાર પણ કરી શકે. બરોબર? સંચાલક મંડળ સાથે ભેગા મળી અને અન્ય વ્યક્તિઓ સાથે સેક્રેટરી છે એ કંપની વતી કરાર પણ કરી શકે છે. પછી છે એ શેરની વહેંચણી કરીએ કે શેરની ફેરબદલી કરીએ કે શેર હપ્તા મંગાવીએ કે જો શેર હોલ્ડર છે એ નિયત સમય મર્યાદાની અંદર છે શેર હપ્તા ન ચૂકવે તો કંપની છે એ અંતિમ પગલા રૂપે શેર જપ્ત કરે છે. આ શેર જપ્તીની પ્રક્રિયા પણ સેક્રેટરીએ કરવાની હોય છે. બરોબર ને? એટલે આ બધી કાર્યવાહી છે એ સેક્રેટરીના હાથમાં હોય છે. કોને કેટલા શેર આપવા, કોનો હપ્તો ક્યારે મંગાવવો, હપ્તા ન આવ્યો હોય તો શું કરવું, આ બધી સત્તા છે એ સેક્રેટરી પાસે છે. બરોબર ને? પછી સેક્રેટરી છે એ સભા બોલાવે છે. તો સભાની અંદર છે એ વ્યક્તિઓ હાજર નથી તો સભાનું શું કરવું? બરોબર? સભા બરખાસ્ત રાખવી અથવા તો નથી આવ્યા એ સભ્યોનું શું કરવું? બરોબર? આ ઉપરાંત સેક્રેટરી છે એ ઓફિસ સંચાલનનો વડો છે. બરોબર ને? સમગ્ર કંપનીનું સંચાલન છે એ કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસ હોય છે ત્યાંથી થાય છે. હવે આ રજિસ્ટર્ડ ઓફિસનો વડો છે એ સેક્રેટરી છે. બરોબર ને? એટલે સેક્રેટરી છે એ કંપનીના વિવિધ ખાતાઓ છે, આ ખાતાઓનું પણ ધ્યાન છે એ રાખવું પડે છે. ઉપરાંત કંપનીની અંદર જે કર્મચારીઓ કાર્ય કરે છે એની ઉપર પણ અંકુશ રાખવાની જવાબદારી છે એ સેક્રેટરીની છે. બરોબર? તો આપણે છે આ સેક્રેટરીની સત્તાઓ વિશે છે એ માહિતી મેળવી હતી. હવે પછીનો મુદ્દો છે કે ભાઈ સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ છે. બરોબર ને? તો એની અંદર સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ. બરોબર? ભાઈ સેક્રેટરીની જે સત્તાઓ આપેલી છે એ સત્તાની અંદર રહીને કાર્ય કરવાનું હોય. તો ભાઈ આપણે સેક્રેટરીની સત્તાઓ જોઈએ કે ભાઈ સભા બોલાવીએ કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવીએ કે શેર બહાર પાડીએ કે શેરની વહેંચણી, શેરની ફાળવણી કરીએ કે શેર જપ્ત કરીએ કે ડિબેન્ચર દ્વારા ઉછીની મૂડી મેળવવી હોય તો મેળવીએ કે
બરોબર, અમુક સમયના અંતરે છે એ અલગ અલગ સમિતિ સભા હોય, આ છે તે છે, સભા બોલાવીએ કે કંપની વતી કરાર કરીએ કે કંપની વતી અન્ય વ્યક્તિ પાસેથી છે એ ઉછીના નાણાં લઈએ કે આવી બધી સત્તાઓ સેક્રેટરીને છે એ આપેલી છે. હવે પછીનો મુદ્દો એવો છે કે સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ. એટલે કે સેક્રેટરીને જે સત્તાઓ આપેલી છે એ સત્તાની અંદર રહીને જ કાર્ય કરવાનું હોય છે. જે સત્તા મળેલી છે એની ઉપરવટ છે અને કાર્ય છે એ સેક્રેટરી કરી શકતો નથી. હવે દાખલા તરીકે કંપનીએ છે એ સભા બોલાવી ના પાડી તો સેક્રેટરી છે એ સભા બોલાવી શકતો નથી. બરોબર ને? પછી શેર બહાર પાડવાના છે, કંપનીએ ના પાડી દીધી કે ભાઈ શેર છે આપણે બહાર પાડીશું નહીં, અને સેક્રેટરી છે શેર બહાર પાડે તો એના કારણે કંપનીને કાંઈ પણ નુકસાન થાય તો એ ભરપાઈ કરવાની જવાબદારી છે એ સેક્રેટરીની રહેશે. બરોબર ને? એટલે ભાઈ શેર બહાર પાડી કે સત્તા મળેલી છે પણ કંપની કહે તો કંપની ના પાડે તો શેર છે એ બહાર પાડી શકતો નથી. બરોબર ને? પછી કંપનીની પરવાનગી વગર છે એ અન્ય વ્યક્તિ સાથે કરાર પણ છે એ કરી શકતો નથી. શેર નથી બહાર પાડી શકતો, કરાર નથી કરી શકતો, સભા નથી બોલાવી શકતો. બરોબર, અન્ય વ્યક્તિ પાસેથી છે એ ઉછીના નાણાં પણ લઈ શકતો નથી. તો આ બધી છે એ સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ છે કે ભાઈ સેક્રેટરીને જે સત્તા મળેલી છે એ સત્તાની અંદર રહીને જ સેક્રેટરી છે એ પોતાની ફરજ છે એ બજાવવાની હોય છે. એની જે સત્તા આપેલી છે એની ઉપરવટ છે અને સેક્રેટરી કાર્ય કરી શકતો નથી. બરોબર? તો હવે આપણે છે એ પાઠ્યપુસ્તકમાંથી છે આ સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ વિશે છે એ માહિતી મેળવી. બરોબર? તો એની અંદર છે કે સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ. એની અંદર પહેલી મર્યાદા છે, જો સંચાલક મંડળે સત્તા ન આપી હોય તો તે પોતાની ઈચ્છા મુજબ છે એ સભા બોલાવી શકતો નથી. કે ભાઈ સેક્રેટરી છે એ કંપનીની અંદર ઘણી બધી સભા બોલાવી શકે પણ સંચાલક મંડળ એવું કહી દે કે ભાઈ આ સભા છે એ બોલાવવાની નથી તો સેક્રેટરી છે એ સભા બોલાવી શકતો નથી. બરોબર? આ એની સત્તાની મર્યાદા છે કે ભાઈ કંપની છે એ મંજૂરી આપે તો સભા બોલાવી શકે, કંપની ના પાડે તો છે સભા બોલાવી શકતો નથી સેક્રેટરી. બીજી મર્યાદા છે કે ભાઈ સેક્રેટરી છે એ કંપનીના કાર્ય માટે કંપની વતી ઉછીના નાણાં પણ લઈ શકતો નથી. બરોબર ને? ભાઈ સેક્રેટરી છે એ કંપની વતી ઉછીની મૂડી એટલે ભાઈ ડિબેન્ચર દ્વારા છે ઉછીની મૂડી મેળવી શકે પણ કંપનીએ મને ફરમાઈ દીધી કે આપણે છે ઉછીની મૂડીની જરૂર છે નહીં. કંપની ના પાડે તો સેક્રેટરી કાર્ય કરી શકતો નથી. ત્રીજી છે, સેક્રેટરી કરાર કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે પરંતુ તે કંપની વતી સત્તા વગર કરાર કરી શકતો નથી. બરાબર ને? કે ભાઈ સેક્રેટરી છે એ કરાર કરવા માટે સંચાલક મંડળ છે, કંપની છે એને મદદરૂપ થાય છે પણ કંપની ના પાડી દીધી કે આપણે આ વ્યક્તિ સાથે છે કરાર કરવાનો નથી તો સેક્રેટરી છે એ કરાર કરી શકતો નથી. ચોથું છે, નીતિ વિષયક કોઈ નિર્ણય સેક્રેટરી લઈ શકતો નથી. એટલે ભાઈ કંપનીનું જે નિયમન પત્ર છે એ નિયમન પત્રની અંદર જે નીતિ નિયમો આપેલા છે એ નીતિ નિયમો ઉપરાંત કોઈ પણ ફેરફાર સેક્રેટરી કરી શકતો નથી. બરાબર ને? દાખલા તરીકે કંપની અંદર કોઈ પણ કર્મચારી કાર્ય કરતો હોય અને કર્મચારીએ કોઈ પણ ભૂલ કરી તો કંપની જે સજા કરશે એ મંજૂર રહેશે. બરાબર ને? સેક્રેટરી એવું કહી દે કે ભાઈ ના ના તમારે આ સજા કરવી પડશે તો નીતિ વિષયક નિર્ણય છે એ સેક્રેટરી લઈ શકતો નથી. બરાબર? આ ઉપરાંત કે ભાઈ સંચાલકોએ આપેલી સત્તા સિવાય કરાર કરે તો તે કંપનીને બંધન કરતા નથી. એટલે કે ભાઈ કંપનીએ સેક્રેટરીને જે સત્તાઓ આપેલી છે એ સત્તાની ઉપરવટ જઈ અને સેક્રેટરી કોઈ પણ કાર્ય કરે તો કંપની છે એને જવાબદાર નથી. એટલે ભાઈ સત્તાની ઉપરવટ જઈ અને સેક્રેટરીએ કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું અને કંપનીને નુકસાન થયું તો કંપની જવાબદાર રહેશે નહીં પણ એ કાર્ય માટે સેક્રેટરી વ્યક્તિગત રીતે છે એ જવાબદાર ઠરે છે. હવે દાખલા તરીકે કંપનીએ છે એ
ઉછીની મૂડી લેવાની ના પાડી અને સેક્રેટરીએ ઉછીની મૂડી લઈ લીધી, તો આ જે ઉછીની મૂડી લીધેલી છે એ ઉછીની મૂડી પરત કરવાની જવાબદારી છે એ સેક્રેટરીની રહેશે, બરોબર ને? એટલે ભાઈ કંપની મંજૂરી આપે તો સેક્રેટરી કાર્ય કરી શકે, જો કંપની મંજૂરી ન આપે તો સેક્રેટરી છે એ કાર્ય કરી શકતો નથી. છઠ્ઠી મર્યાદા છે કે ભાઈ સેક્રેટરી જાહેર જનતાને સત્તા વગર શેર આપી શકે નહીં. એટલે ભાઈ શેરની વહેંચણી કરવી હોય તો સંચાલક મંડળ અથવા તો કંપની એવું કીધું ભાઈ ના હવે આપણી કંપની છે એ શેર બહાર પાડવાના છે, તો સેક્રેટરી શેર બહાર પાડી શકશે. પણ કંપની અથવા તો સંચાલક મંડળે મનાઈ ફરમાવી દીધી ભાઈ આપણે છે શેર બહાર પાડવાના નથી અને સેક્રેટરી શેર બહાર પાડે તો એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરશે અને ગુનેગાર સાબિત થશે સેક્રેટરી, બરોબર ને? એટલે ભાઈ એને જે સત્તા મળેલી છે એ સત્તાની ઉપરવટ જઈને સેક્રેટરી કાર્ય કરી શકતો નથી, બરોબર? તો આ છે એ સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ કે ભાઈ આ મર્યાદામાં રહી અને સેક્રેટરીએ છે એ કાર્ય કરવાનું હોય છે, બરોબર ને? સત્તાની ઉપરવટ જઈ અને સેક્રેટરીએ કાર્ય કરવાનું થતું નથી. હવે પછી છે સેક્રેટરીની જવાબદારીઓ, બરોબર ને? આપણો પછીનો મુદ્દો છે એ સેક્રેટરીની જવાબદારીઓ. સેક્રેટરીની જવાબદારીઓ ભાઈ કંપનીની અંદર છે એ સેક્રેટરીની ઘણી બધી જવાબદારી છે એ ઊભી થાય છે. એટલે ભાઈ સેક્રેટરીની જે સત્તા મળેલી છે અને કંપની અથવા તો સંચાલક મંડળે સેક્રેટરીને જે કાર્ય આપ્યું અને એ કાર્ય સેક્રેટરી ન કરે તો સેક્રેટરી છે એ કંપનીને જવાબદાર ઠરશે. દાખલા તરીકે શેર બહાર પાડવાની જવાબદારી આપી અને નિયત સમય મર્યાદામાં શેર બહાર ન પાડ્યા અને એની વહેંચણી ન થઈ તો જવાબદાર કોણ બને? તો ભાઈ જવાબદાર સેક્રેટરી બને. શા માટે? તો ભાઈ આ શેરની ફાળવણી વહેંચણી ની તમામ પ્રક્રિયા છે એ સેક્રેટરીના હાથમાં હોય છે, બરોબર ને? એટલે જો નિયત સમય મર્યાદામાં સેક્રેટરી કાર્ય ન કરે તો કંપનીને અથવા તો સંચાલક મંડળને છે એ જવાબદાર ઠરે છે. અથવા તો કોઈ પણ સભા બોલાવવાનું આયોજન કર્યું તો એ જવાબદારી કોની? સેક્રેટરીની. હવે સેક્રેટરી નિયત સમય મર્યાદામાં કાર્ય ન કર્યું તો સેક્રેટરી જવાબદાર ઠરે. શા માટે? તો ભાઈ એનું વ્યક્તિગત કાર્ય છે એટલા માટે, બરોબર ને? તો આપણે જોઈએ ભાઈ સેક્રેટરીની જવાબદારીઓ. કંપની સેક્રેટરી નીચે મુજબના સંજોગોમાં જવાબદાર બને છે. એટલે ભાઈ નીચેના જે સંજોગો આપેલા છે એ સંજોગોમાં સેક્રેટરી વ્યક્તિગત રીતે છે એ જવાબદાર ઠરે છે. એમાં પહેલું, સેક્રેટરી કંપની ધારાઓનું ઉલ્લંઘન કરે અને કાયદા મુજબના કાર્યો ન કરે તો તેની જવાબદારી છે એ ઊભી થાય છે, બરોબર ને? એટલે ભાઈ સેક્રેટરી કંપની ધારાનું ઉલ્લંઘન કરે એટલે ભાઈ જે નવો કંપની ધારો આવેલો છે એના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરે તો સેક્રેટરી છે એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. અથવા તો કાયદા મુજબના કાર્યો ન કરે, બરોબર ને? કે ભાઈ કંપની હંકારી હોય તો ઘણા બધા નીતિ નિયમોનું પાલન કરવું પડે, બરોબર ને? આ નીતિ નિયમોનું પાલન ન કરે તો સેક્રેટરી છે એ જવાબદાર બનશે. શા માટે? તો પાયાનું વ્યક્તિગત કાર્ય છે એટલા માટે, બરોબર? બીજો મુદ્દો છે કે ભાઈ કંપની રજિસ્ટ્રાર પાસે સમયસર જરૂરી દસ્તાવેજો સેક્રેટરી ન મોકલે તો તે જવાબદાર ઠરે છે, બરોબર ને? ભાઈ કંપની રજિસ્ટ્રાર પાસે અમુક દસ્તાવેજો છે એ જમા કરાવવા પડે. હવે આ દસ્તાવેજો જમા ન કરાવે તો દાખલા તરીકે કંપનીનો જો વાર્ષિક હિસાબ છે એ વાર્ષિક હિસાબ છે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રજૂ કરવો પડે. હવે જો વર્ષના અંતે આ વાર્ષિક હિસાબ નો રજૂ કરે તો જવાબદાર કોણ બને? તો કે સેક્રેટરી બને. આ ઉપરાંત જે શેર હોલ્ડરો છે એને ડિવિડન્ડ પણ સેક્રેટરીએ ચૂકવવું પડે કંપનીના નફામાંથી. હવે ડિવિડન્ડ ચૂકવણીની જાહેરાત પણ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે કરવી પડે, બરોબર ને? હવે આ ડિવિડન્ડની ચૂકવણી ન કરે તો જવાબદાર કોણ ઠરે? સેક્રેટરી, બરોબર? એટલે કીધું છે કે ભાઈ કંપની રજિસ્ટ્રાર પાસે સમયસર જરૂરી દસ્તાવેજો સેક્રેટરી ન મોકલે તો તે જવાબદાર ઠરે છે. હવે દાખલા તરીકે કોઈ પણ કંપની છે તો એને શેર બહાર પાડ્યા. હવે શેર કોણે ખરીદ્યા, કોણે કેટલા શેર લીધા, કોણે કેટલા પૈસા જમા કરાવ્યા, આ બધી માહિતી છે એ કંપનીની રજિસ્ટ્રાર ઓફિસે છે એ મોકલવી પડે.
હવે સેક્રેટરી આ માહિતી ન મોકલે તો જવાબદાર કોણ બને? તો ભાઈ સેક્રેટરી જવાબદાર બને છે. એટલે કે આને આ ભૂલ કરવા બદલ જે કાંઈ પણ સજા અથવા તો દંડ થતો હોય તો એ સેક્રેટરીએ ભોગવવા પડે. બરોબર? આ ઉપરાંત સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરે, ગુપ્ત કમિશન મેળવે તો તે દંડ અને સજા અથવા બંને પ્રકારની સજા છે એ થઈ શકે છે. સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરે એટલે કે ભાઈ સેક્રેટરીએ કંપનીની અંદર જે કાંઈ પણ સત્તા મળેલી છે એ સત્તાનો ખોટો દુરુપયોગ કરે. બરોબર ને? કે ભાઈ અન્ય કર્મચારીઓ કાર્ય કરતો હોય એને કાર્ય ન કરવા દે અથવા તો અન્ય વ્યક્તિને હેરાન કરે, આ સત્તાનો દુરુપયોગ કર્યો કહેવાય. સત્તાનો દુરુપયોગ કરે અથવા તો ગુપ્ત કમિશન મેળવે. ગુપ્ત કમિશન એટલે આપણે જે સાદી ભાષામાં લાંચ કહીએ તે. ગુપ્ત કમિશન દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસેથી ભાઈ એની હરીફ કંપની છે એને સેક્રેટરી પોતાની કંપનીની ગુપ્ત માહિતી આપે અને ગુપ્ત કમિશન મેળવે તો કંપનીને જાણ થઈ હોય તો દંડ અથવા તો સજા અથવા તો દંડ અને સજા બંને પ્રકારની સજા છે એ સેક્રેટરીને થઈ શકે છે. બરોબર? ઉપરાંત ચોથી છે, જો સેક્રેટરી સત્તા બહારના કાર્ય કરે, કંપની સાથે દગો કરે કે છેતરપિંડી કે વિશ્વાસઘાત કરે ત્યારે જવાબદાર ઠરે છે. બરોબર ને? કે ભાઈ સેક્રેટરી છે એ કંપનીએ જે સત્તાઓ આપેલી છે એ સત્તાનો ઉપયોગ કરી અને કંપની સાથે છે દગો કરે, વિશ્વાસઘાત કરે, એટલે કે ભાઈ જાણી જોઈને હિસાબોમાં ગોલમાલ કરે. બરોબર ને? આપણે કટકી કહીએ કે ભાઈ જે આવક થઈ છે એમાંથી થોડા ઘણા પૈસા છે એ લઈ લે, તો આવું કાંઈ પણ કાર્ય કરે તો સેક્રેટરી છે એ વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. ઉપરાંત પાંચમી છે, સેક્રેટરી તેના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દાખવે અને તેના કારણે જો કંપનીને નુકસાન થાય તો તે ભરપાઈ કરવાની જવાબદારી છે એ સેક્રેટરીની હોય છે. એટલે કે ભાઈ સેક્રેટરીએ જે કાંઈ પણ કાર્ય સોંપેલું હોય એ કાર્ય પોતે કાળજીપૂર્વક ન કરે અને એના કારણે જો કંપનીને કાંઈ આર્થિક નુકસાન થયું હોય તો આર્થિક નુકસાન છે એ ભરપાઈ કરવાની જવાબદારી સેક્રેટરીની રહેશે. પછી છે, સભા પૂરી થયા બાદ સેક્રેટરી જરૂરી નોંધ ન રાખે, સભાનો મિનિટ્સ ન રાખે ત્યારે તે જવાબદાર ગણાય છે. એટલે ભાઈ સભા ચાલુ હોય એની અંદર જે કાંઈ પણ મહત્વના નિર્ણયો લેવાતા હોય એની નોંધ છે એ સેક્રેટરીએ તૈયાર કરવાની હોય છે. હવે આવી સભા નોંધ ન બનાવે તો સેક્રેટરી વ્યક્તિગત રીતે છે એ જવાબદાર બને છે. એના પછી છે, નિયત સમય મર્યાદામાં કંપની ધારાની જોગવાઈ અનુસાર વાર્ષિક હિસાબો કંપનીની સામાન્ય સભામાં રજૂ ન કરે તો તે જવાબદાર ગણાય છે. હમણાં તમને કીધું એમ કે ભાઈ વાર્ષિક હિસાબો છે એ કંપનીની જે સામાન્ય સભા બોલાવવામાં આવે છે એની અંદર સેક્રેટરી છે એ વાર્ષિક હિસાબો રજૂ કરવાના હોય. વાર્ષિક હિસાબો એટલે કઈ રીતે? તો ભાઈ કંપનીએ છે આખા વર્ષની અંદર આટલો ફાયદો કર્યો છે, આટલી આવક પ્રાપ્ત કરી છે, આટલા પૈસાનો છે અથવા તો રૂપિયાનો માલ સામાન કાચો માલ ખરીદેલો છે, પછી જે કર્મચારીને ચૂકવવાના થતા હોય તો એ બધી માહિતી છે સેક્રેટરીએ સામાન્ય સભાની અંદર છે એ સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવો પડે. વાર્ષિક હિસાબ જો આ વાર્ષિક હિસાબ સેક્રેટરી સંચાલક મંડળ સમક્ષ રજૂ ન કરે તો જવાબદાર કોણ બને? તો ભાઈ સેક્રેટરી. શા માટે? તો ભાઈ આ સેક્રેટરીની જવાબદારી એમાં આવે એટલા માટે. બરોબર? એટલે વાર્ષિક હિસાબો ન રજૂ કરે તો સેક્રેટરી છે એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. અને આઠમી જવાબદારી છે, જો સેક્રેટરી દસ્તાવેજોમાં બિનઅધિકૃત ફેરફાર કરે તો તે જવાબદાર ઠરે છે. બરોબર ને? એટલે ભાઈ ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવી અને કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે સેક્રેટરી તો સેક્રેટરી છે આ ગુના માટે વ્યક્તિગત રીતે છે એ જવાબદાર ઠરે છે. શા માટે? તો ભાઈ આ કાર્ય છે એ સેક્રેટરીનું વ્યક્તિગત એટલે ભાઈ પોતાનું કાર્ય છે એટલા માટે. બરોબર? તો અહીંયા આપણે આ સેક્રેટરીની જવાબદારીઓ પણ છે એ પૂર્ણ થાય છે. તો આજે આપણે છે એ સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ અને સેક્રેટરીની જવાબદારીઓ વિશે છે એ માહિતી મેળવી. હવે પછીનો મુદ્દો છે એ સેક્રેટરીના હોદ્દાનો અંત છે. હવે એમના વિશે છે આપણે માહિતી હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે એ મેળવીશું.